પાદરાના વોર્ડ નંબર 9માં ₹14.50 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત। પાદરા વિધાનસભા હેઠળ આવતા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં જન સુવિધા અને માળખાકીય વિકાસને વેગ આપવા ₹14.50 લાખના પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચેતરસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત સેવાસી ખાતે આવેલી નીલકંઠ સોસાયટીના કોમન પ્લોટમાં ₹11 લાખ અને ધ વેલેન્શા ફ્લેટના કોમન પ્લોટમાં ₹3.50 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનો શુભારંભ કરાયો હતો। આ આયોજનમાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, સાથી કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક રહીશોએ મહાનુભાવોનું બહુમાન કરી ધારાસભ્ય અને કાઉન્સિલરનો આભાર વ્યક્ત કર્યો હતો। આપણા જે સમાજના તમામ લોકો છે, આજુબાજુની સોસાયટીના લોકો છે, તેમને આની અંદર પ્રસંગો કરવા સ્વપ્નતારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દદાતુ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદ પ્રત્યાદિ હેતવે તાવત गणपति महाराज की कृष्ण પાદરા વિધાનસભાના વિસ્તાર સેવાસીના નીલકંઠ સોસાયટી અને વેલેન્સિયા ખાતે પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડના કાઉન્સિલરશ્રીઓ શ્રીરંગભાઈ, સુરેખાબેન, દીક્ષિતાબેન, વોર્ડ પ્રમુખ લગધીરસિંહ અને અમારા આગેવાન રાજેશભાઈની ઉપસ્થિતિમાં આજે સંપન્ન કરવામાં આવ્યું છે। ભૌગોલિક રીતે વીએમસીનો વિસ્તાર, પરંતુ પાદરા વિધાનસભામાં આવતો વિસ્તાર, ત્યાં પણ વિકાસના કામો નિરંતર ચાલતા રહે છે। આ બતાવે છે કે વિસ્તાર ભલે અલગ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ દરેક જગ્યાએ છેવાડા સુધી પહોંચે છે અને દરેક વ્યક્તિને વિકાસનો લાભ મળે છે, તેનું આજનો ઉત્તમ ઉદાહરણ છે। અને આ બંને સોસાયટીમાં પેવર બ્લોક બેસાડીને વિકાસનું એક નવું કામ પૂર્ણ કરવામાં આવશે। આજરોજ અમારા વોર્ડ નંબર 9ની અંદર આવેલું, એટલે કે પાદરા વિધાનસભાની અંદર આવેલો અમારા સેવાસી વિસ્તાર અને આ સેવાસી વિસ્તારની અંદર આવેલું અમારું નીલકંઠ સોસાયટી સાથે આવેલું ગોકુલધામ સોસાયટી અને તેની વચ્ચે નીલકંઠેશ્વર મહાદેવ મહારાજનું જ્યાં મંદિર આવેલું છે, તેના પ્રાંગણમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના ગ્રાન્ટમાંથી 11 લાખનો તેમને નિધિ આપવામાં આવી છે અને તેના ખર્ચે પેવર બ્લોકનું કામ અહીંયા કરવામાં આવવાનું છે। તે જ પ્રમાણે વેલેન્સિયા સોસાયટીની અંદર તેમના કોમન પ્લોટની અંદર જનભાગીદારી પેટે તેને પણ ત્યાં આગળ 4 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી ત્યાં હાથ ધરવામાં આવી છે। માત્ર ને માત્ર આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવીની સેવા કઈ રીતે કરવી તે રીતે આવનારા સમયમાં કામ કરી રહી છે। અને જ્યારે પણ વિકાસલક્ષી કામ થતી હોય તો પાદરા વિધાનસભાની અંદર આપ જુઓ કે પાણીની ટાંકીનો વિષય હોય કે નવા એમએલડી આવી રહ્યા હોય ડ્રેનેજ માટેના, તો એ તમામ રીતે હવે બનવા જઈ રહ્યું છે અને ટૂંક જ સમયની અંદર જે પણ રોડો પર ખાડા પડેલા છે તે છે તેને પણ સમાવેશ કરીને તેના પર બી કાર્પેટ જલ્દીથી જલ્દી કરવામાં આવે તેવું ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માધ્યમથી સૂચન કરી દેવામાં આવ્યા છે અને અમે બી ચારેય કાઉન્સિલરોના માધ્યમથી તે સૂચન કરવામાં આવ્યા છે।